इष्टदेव परमाराध्य अनंत कोटि ब्रह्मांडाधिपति सर्वनियंता सर्व अंतर्यामी भगवान स्वामीनारायण एमना दिव्य चरण कमળ સાનિધ્યમાં ચારેય કોર વીટલાઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો એમની જ પાવન સન્નિધિમાં અત્રે ઉપસ્થિત પૂજ્યપાદ માંડવી મંદિરના મહંત સદગુરુ પુરાણી સ્વામી કેશવ જીવનદાસજી સ્વામી તેમજ પ્રિયવદન સ્વામી તેમજ કથાવિલાસી એવા બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, ચાલતી નિત્ય સાયંકાલીન શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા ગત સત્રની અંદર ભગવાન સ્વામિનારાયણ વડતાલની અંદર ફૂલદોલ ઉત્સવની ઉજવણી કરી. ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રના યુગમાં પ્રાતઃકાળે નરનારાયણ ભગવાનને પુષ્પના હિંડોળે ઝુલાવ્યા, ભાવપૂર્ણ પૂજન કર્યું. ત્યાર પછી રંગોત્સવ, રંગ રમાડી મહારાજ અને ધના તળાવે સ્નાન કરી પાછા સ્થાનકે આવ્યા. મહારાજે બધાએ ભક્તોને, સંતો ભક્તોને ભાવથી બપોરે જમાડ્યા પછી બપોર પછીના સમયે મોટી સભા ભરાઈ અને સભાની અંદર સ્વામિનારાયણ ભગવાન ઉત્સવોનું શુદ્ધિકરણ એટલે શાસ્ત્રોમાં કહેવાયેલા ઉત્સવના મૂળ ભાવ એક બાજુ રહી જાય અને ઉત્સવને જુદી જ રીતે ઘણીક વખત દુનિયામાં ઉજવાતા હોય છે. ઉત્સવો કેવા હોય, ઉત્સવોની અંદર મર્યાદા કેવી હોવી જોઈએ, એના ભાવ સાથે હોળીના દિવસે મહારાજે એવી અદ્ભુત વાત કરી અને એમાં પણ એવું કીધું કે પોતપોતાના ધર્મમાં રહી ભગવાનનું ભજન કરવું. જીવનમાં આગળ વધવું હોય તો સાચા સંતનો સંગ કરવો, અને જો કુસંગ એટલે કે અસંતનો સંગ થાય તો પતન થાય. એટલે પ્રશ્ન થાય કે સાચા કોને કહેવા? કપડાં પહેરવાથી સાચા માની લેવાય? ન મનાય. તો સાચા ખોટાની પરખ કેમ કરવી? સંત અસંતની પરખ કેમ કરવી? તો મહારાજે સાધુના લક્ષણ કયા? સાધુના લક્ષણની અંદર એ અષ્ટાંગ બ્રહ્મચર્ય, જીતેન્દ્રિયપણું, સાકારપણાની દ્રઢ નિષ્ઠા, આવા લક્ષણો મહારાજે કીધા. એટલે તરત જ સભાની અંદર બેનો ભક્તો હતી. પુરુષોએ પ્રશ્ન પૂછ્યો, મહારાજ બીજું બધું તો ઠીક છે, એ સમયમાં સાંખ્યોગી બહેનોની સંખ્યા ઓછી હતી, એટલે પુરુષ ભક્તો કીધું અમને તો સંતો આવે એટલે યોગ થાય છે, પણ મહારાજ એ નવા હોય કે થોડા કાચા હોય એને છૂટ નહીં, પણ જે મુક્ત દશાને પામેલા જે સંતો છે એને બાઈઓને સત્સંગ કરાવવાની છૂટ દ્યો તો સમાસ થાય. અમને પુરુષોને તો લાભ મળ્યા જ કરે છે. આવી રજૂઆત કરી અને પછી રજૂઆતની અંદર એવો પક્ષ પણ રજૂ કર્યો કે મહારાજ મુક્ત હોય એને પાસ લાગતો નથી. અગ્નિ છે એ તો શમશાનમાં મરદાને પણ સળગાવે અને રસોડામાં હોય તો એ રસોઈ પણ પકાવે. અગ્નિને પાસ નથી, એ મુક્તને શું પાસ હોય? એટલે મુક્તને તમે છૂટી આપો તો સારું. આવું મહારાજની આગળ એ ભક્તોએ પ્રસ્તાવ મૂક્યો. મહારાજ થોડા સાવધાન થઈ અને મહારાજ કહે, સંતો ભક્તો, જ્યાં સુધી આ દેહનો યોગ છે ને ત્યાં સુધી કોઈ મેળ નથી હો. બદ્ધને મુક્તનો મેળ નથી, એને પણ માયાનો પાસ, માયા ઝપટ મારી શકે.
માયાની ઝપટમાં જીવ બંધાઈ શકે, એટલે એમાં તો કોઈ બાંધછોડ ચાલશે નહીં. વાત રહી, ભક્તો પ્રસ્તાવ મૂક્યો કે બ્રહ્મવાદી હોય એટલે કે બ્રહ્મવેત્તા હોય, મુક્ત થઈ ગયો હોય એને વાંધો ન આવે. મહારાજ કે એ વાત ખોટી છે. મુક્ત થઈ ગયો હોય, બ્રહ્મરૂપ થઈ ગયો હોય, એ પણ ફસાઈ શકે છે. તો મહારાજે એનું દ્રષ્ટાંત કીધું કે જુઓ નારદજી અને પર્વત. આ બ્રહ્માંડમાં નારદજીથી મોટો કોઈ સાધુ ખરો? અત્યાર સુધી આ દુનિયામાં સૌથી વધારે સાધુ બનાવવાનો રેકોર્ડ નારદજીના નામે છે. કોના નામે છે? હા, દુનિયામાં સૌથી વધારે. અને એમાંય આપણા કચ્છમાં નારાયણ સરોવરના કિનારે દક્ષ પ્રજાપતિના 10,000 દીકરાને એક ભેગા સાધુ કરી નાખ્યા. કેવી વાતો કરી હશે, સત્સંગ કરાવ્યો હશે. હું તો બાપ રાહ જોઈને થાકી ગયો, દીકરા આવશે આવશે આવશે, દીકરા તો આવ્યા જ નહીં. છેવટે તપાસ કરતા ખબર પડી કે એ તો સાધુ થઈ ગયા છે. એટલે વળી બીજા 1,000 દીકરાઓ ને એને તપ કરવા મોકલ્યા, અને તપ કર્યા પછી સંસારની પ્રવૃત્તિમાં જોડાય અને આ સંસારનો ક્રમ આગળ ચલાવે. તો એ બીજા 1,000 ને મૂંડી નાખ્યા, એને સાધુ કરી દીધા. અને એના સાધુ કરેલા પાછા કાચા પોચા નહીં હો. હા, વાલિયામાંથી વાલ્મીકી કરે. આ ધ્રુવ 5 વર્ષનો બાળક હોય તો કેવો મંત્ર આપે ને કેવું એને શીખવાડ્યું હશે કે 6 જ મહિનાની અંદર ભજન કરે ને ભગવાન સામે હાજર થઈ જાય. લ્યો એ નારદજી. અરે રાક્ષસ કુળમાં રાક્ષસ પત્નીની કયાધુની કુખમાં પોસાતું બાળક હોય અને એને એવી રીતે વાત કરી હોય, સત્સંગ કરાવ્યો હોય કે રાક્ષસ કુળની અંદર પણ એને ભગવાન આપી દે ભેટમાં, અને દીકરો કેવો સારધાર એ પ્રહલાદ થાય. આવા નારદજી, એનાથી મુક્ત બીજો ક્યાંથી લાવવો? લ્યો, એનાથી કોઈ મોટો મુક્ત મળે? ના મળે. પણ એ નારદજી પણ અમરીશ રાજાને ત્યાં આવ્યા. અમરીશ રાજાએ કીધું કે મારી દીકરીનો એક પ્રશ્ન મૂંઝવ્યા કરે છે, એક હવે યોગ્ય મૂર્તિઓ તમે જ બતાવો, કારણ કે આખા બ્રહ્માંડમાં નારદજીનું વિચરણ હોય. કોઈ પાત્ર કુપાત્ર હોય તો બતાડો એકાદ મૂર્તિઓ. ત્યાં એ અમરીશ રાજાના દીકરી હતા ને, એ આવ્યા, જોયા. જોતાની સાથે નારદજી અને પર્વત બંને સાધુ, હજારોને સાધુ કરનારા નારદજીને શું થયું ખબર છે? આટલા દિવસ સાધુ રહીને ભજન કર્યું, હવે ગ્રસ્થમાં રહીને ભજન કરશું. હવે મૂર્તિઓ બતાવવાનું કીધું, પણ નારદજી અને પર્વત બંને જણા એક ભેગા બોલ્યા કે મૂર્તિઓ બારે શોધવા જવાની જરૂર નથી, હું જ છું. લે, હજારોને સાધુ કરનારા હતા, પણ કેવળ દ્રષ્ટિ માત્રથી મન ભટકાઈ ગયું. એટલે મુક્તનો કાંઈ મેળ નથી. પછી આકાર સ્ત્રીનો હોતો ભલે ને પુરુષનો હોતો ભલે, આ દુનિયામાં કોઈ મુક્ત જીવ આવે અને નારીના દેહમાં હોય, અને એ પણ જો થોડી ગફલત રાખે, એ પણ જો પારકા પુરુષના સંસર્ગમાં રહેવા માંડે, તો એનો પણ ઠાર રહે નહીં. ગમે એવા મુક્ત હોય તો એના સંદર્ભમાં પણ મહારાજે એ અસુરોના ગુરુ એવા શુક્રાચાર્ય, એના દીકરી હતા દેવયાની. આ દેવયાની કેવા હશે? હજી 10 વર્ષની ઉંમર નહોતી થઈ ને ત્યારે અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યો હતો. 10 વર્ષની ઉંમર નહોતી થઈ ત્યારે એને અષ્ટાંગ યોગ સિદ્ધ કરેલો. બ્રહ્મવાદીની જ્ઞાની એવા દેવયાની હતા. પણ એ ગુરુ બૃહસ્પતિના દીકરા કચ્છ એ શુક્રાચાર્ય પાસે વિદ્યા ભણવા માટે આવ્યા, અને લગ્ન કરવાનું બાપાએ કીધું ત્યારે ચોખ્ખા શબ્દમાં ના કરી દીધી કે મારે આ સંસારની ઝંઝટમાં પડવું નથી, મારે ભજન કરવું છે. પણ એ કચ્છને જોતા જોતા ધીમે ધીમે એનું મન ત્યાં ઠર્યું અને પરણવાના અભરખા જાગ્યા. પરણવાના અભરખા એવા જાગ્યા કે પછી એક કચ્છને પ્રસ્તાવ સુધા મૂકી દીધો કે તું મને વર. અને કચ્છે કીધું કે ભાઈ
તું તો મારા ગુરુની દીકરી છે એટલે મારા માટે બેન સમાન ગણાય, અને એ તો નિંદિત કર્મ કહેવાય, તો ક્યારે ન સંભવે, ના પાડી તો શ્રાપ દીધો. એટલે શાસ્ત્રે બાંધેલી જે મર્યાદા છે મહારાજ કે એમાં તો કોઈ પણ પ્રકારનું બાંધછોડ ચાલે નહીં. જ્યાં સુધી આ દેહની સ્મૃતિ રહે ને ત્યાં સુધી શાસ્ત્રે બાંધેલી મર્યાદા ધર્મનું પાલન કરવું જરૂરી છે. ધર્મનું પાલન કરવું જરૂરી છે. આટલી વાત મહારાજે સભાની અંદર કરી, અને હવે એ જ સભાની અંદર મહારાજ આગળ કહે છે, ગ્રહસ્થાઃ પુરુષા યેષ્યુઃ પરસ્ત્રી સંગવર્જનમ સર્વથા તૈઃ પ્રકર્તવ્યમ ઇહામૂત્ર સુખેપ્સુભિઃ. સાંભળો, વાત કયા દિવસે છે? રંગોત્સવના દિવસે. સવારે મહારાજે રંગે રમાડ્યા છે, અને એ પણ હમણાં સુધી એ તમે થોડું થોડું જોયું હશે, લોકમાં તો હોળીની રમત આવે ને એટલે બીભત્સે ફટાણા બોલાય, જેટલી દેવા એટલી ગાળો દેવાની. હા, ભરી ભરીને દેવાની. હા, ગાર, માટી, છાણ, કાદવ, કીચડ, એ દિવસે તમે કોઈને ચેનચાળા કરે તો એ કાંઈ ગણવાનું નહીં. આવી રીતે હોળીના મૂળ ભાવ એક બાજુ રહી ગયા, અને એ દૂષણ ઘૂસી ગયેલું, અને ભગવાને એ હોળીનું જે વ્રત હતું, જે પર્વ ઉત્સવ હતો, એને શુદ્ધિકરણ મહારાજે કરી. અને શુદ્ધિકરણ કરતા એ દિવસે બપોર પછીના સમય સભાની અંદર મહારાજ ધર્મનો બોધ આપે છે. ધર્મનો બોધ આપતા મહારાજ કહે, પરસ્ત્રીનો સંગ, કે સ્ત્રી હોય એના માટે પરપુરુષનો સંગ એ તો ક્યારેય ન કરવો. ત્યાગી હોય એને તો નહીં જ, પણ ગ્રસ્થ હોય એને પણ નહીં. અરે મહારાજ કેટલીક વાતો ઉપર ધ્યાન દોરતા કહે, ઉચ્છિષ્ટ હોય, જૂઠું ભોજન જમતા થાળીમાં વધેલું, આપણે તો એવું કોઈ નથી કરતા, પણ એ પોતાની જ્ઞાતિનો હોય ને તો પણ એનું ઉચ્છિષ્ટ તો ક્યારે પણ રાંધેલું અન્ન ક્યારે પણ ખાવું નહીં. ભાંગ, ગાંજો, અફીણ એ ખાવું નહીં. કેટલીક વસ્તુ સૂંઘીને લેવાની, એટલે ધુમાડો હોય કે એ પણ કરવું નહીં. જુગાર, ચોરી એ પણ કરવું નહીં. જૂઠું બોલવું નહીં. પછી મહારાજ કહે છે, ગાળ્યા વિનાનું દૂધ, ઘી કે જળનો ઉપયોગ પણ કરવો નહીં. હવે અત્યારે એવું થયું, ડબલ ફિલ્ટર્ડ આવે. શું આવે? ડબલ ફિલ્ટર્ડ આવે. ચોખ્ખું હોય એટલે આપણે એમ થાય કે હવે તો કઈ નિયમ લાગુ પડે નહીં. પણ ભક્તો, કોઈ પણ નિયમ છે ને, એ દુનિયાના કાયદા હોય ને એ કેવી રીતે બને? અકસ્માત થાય. હવે 100 અકસ્માત થાય ને એટલે સર્વે કાઢે. 100 અકસ્માતમાંથી હવે ગાડી ભટકાઈ એટલે ટાયરિંગ હતું એ આગળ ભટકાવાના કારણે સીધું ડ્રાઈવરના પેટમાં ખૂંચી ગયું, ભાઈ ગુજરી ગયા. કાં તો અચાનક ભટકાઈ એટલે ભાઈ ધડામ દઈને આગળના ભાગમાં ભટકાય અને એમાં ગુજરી ગયા. એટલે હવે કાયદો આવ્યો, સીટ બેલ્ટ, એટલે આગળ અથડાતા બચી જાય. હવે એરબેગ આવી ગઈ, તો સર્વે ઉપરથી કાયદો બને. શું બને? કાયદો બને. પણ આ ઈશ્વરી દુનિયાના એટલે ધર્મ છે ને, એ કાયદાઓ કઈ સર્વે કરી નથી બનાવેલા. એ તો માનવના સર્જન સાથે સંકળાયેલા છે. શેની સાથે સંકળાયેલા છે? સૃષ્ટિના સર્જન સાથે સંકળાયેલા કાયદાઓ છે. એટલે ઈ પેલા લાગુ પડતા હવે લાગુ ન પડે. પેલા એવી સગવડો નહોતી એટલે કુએથી વાવથી તળાવથી પાણી ભરીને લાવવું પડે, એટલે એમાં પછી નાના જીવજંતુ હોય, મચ્છરો હોય એટલે ગાળવું પડે. હવે તો ચોખ્ખું પાણી આવે, નળમાં આવે, ઘરમાં ફિલ્ટર, આરો પ્લાન્ટ હોય, એટલે હવે ગાળવાની કંઈ જરૂર હોતી નથી. એવું નથી. એનું કારણ શું? કારણ શું? વિરોધ નથી, પણ એક સમ્યક દ્રષ્ટિ છે.
સમજણ. ભક્તો, જો પાણીમાં ફેરફાર ન થતો હોય તો એક્સપાયરી ડેટ લખવી પડે નહીં. શું લખવું પડે? કે ભાઈ બેસ્ટ બિફોર 12 મંથ. જો ફેરફાર ન થતો હોય તો લખવું પડે? ના લખવું પડે. શાસ્ત્રોની જેમ મહારાજના શબ્દને પકડીને તો દર 6 કલાક પછી પાણી ગાળવાનું કીધું. દર 6 કલાકે એમાં ગુણોનું પરિવર્તન આવે. અને દર 6 કલાકે આવતું પરિવર્તન 12 મહિના નીકળી જાય ત્યારે લેબોરેટરી પકડી શકે છે. દુનિયાને માણસે બનાવેલા યંત્ર છે એ દર 6 કલાકે જે ચેન્જીસ આવે છે એની અંદર બરાબર એ 12 મહિના સુધી એ પ્રોસેસ ચાલે ત્યારે માંડ આધુનિક યંત્રોને પકડી શકે છે. પણ એ ચેન્જીસ દર 6 કલાકે આવે છે. દર 6 કલાકે ચેન્જીસ આવે. અને બીજું કે પાત્રના આધારે એના ગુણોમાં પણ ફેરફાર થાય. કાચના પાત્રમાં હો તો એના ગુણ જુદા હોય, પ્લાસ્ટિકમાં હો તો એના જુદા હોય. પાત્રના આધારે એના ગુણોમાં પરિવર્તન થાય. એ પણ ત્રીજી વાત ભક્તો, પરિવર્તન ન આવે ને એવું કોઈ જળ હોય તો એ ગંગાજીનું જળ છે. હા, ગંગા પવિત્ર નદી છે ને, ભગવાનના ચરણમાંથી એનો પ્રાદુર્ભાવ થયો છે, પવિત્ર છે. પણ એની વિશેષતા ચામડાની આંખથી દુનિયાને પવિત્રતામાં કદાચ કાંઈ સમજણ ન પડે તો એનો સ્થૂળ દ્રષ્ટિએ, બાહ્ય દ્રષ્ટિએ પણ 100 વર્ષ સુધી ગંગાજીનું જળ રાખી મૂકો તો એમાં કોઈ ચેન્જીસ ના આવે. એ એની વિશેષતા છે. દુનિયાની એક પણ નદીમાં આ ગુણ નથી. દુનિયાની હિમાલયમાંથી જે ગંગાની સપ્ત ધારાઓ પ્રવાહિત થાય છે એના સિવાયની દુનિયાની એક પણ નદીમાં આ ગુણ નથી. એનામાં ગુણોનું પરિવર્તન આવી જ જાય. એટલે દર 6 કલાકે જે આવતું પરિવર્તન છે. હવે એ પરિવર્તન ચેન્જીસ, સ્મોલ ચેન્જીસ, અને સમયાંતરે એ મોટું રિઝલ્ટ આપતો હોય. તો એ જે પરિવર્તન આવે છે એના ગુણોમાં, એની એન્ટીબાયોટિક એની બાજુમાં જ છે. એટલે કોટનના કપડાથી ગાળવું, કોટન એક ઔષધિના રૂપમાં છે. ત્યાં શેના રૂપમાં છે? આપણે એને એમને વાપરીએ, આપણા માટે એવું હોય, આપણે તો ગમે તે ઘરેણા બનાવી દઈએ છીએ. પણ વાસ્તવમાં કોટનમાંથી પાસ થતું હોય. હવે એમ આપણે એમ થાય કોટનમાંથી ગાડી તો શું ફરક પડે? તો પૂછી જોવાનું, કોરોના વખતે સાદું માસ્ક પહેર્યું હોય અને એને જે સ્ટાન્ડર્ડ નક્કી કર્યું હોય એ જ કપડાનું માસ્ક, બેમાં ફરક પડતો હતો કે નહોતો પડતો? એ જ કપડામાંથી હવા પાસ થવાની છે ને, હવા જ પાસ કરવી છે ને, બીજું શું પાસ કરવાનું છે? પણ દરેક કાપડનો પણ ભિન્ન ભિન્ન ગુણ છે. દરેક વસ્ત્રની ભિન્ન ભિન્ન અસરો છે. એટલે દર 6 કલાકે આવતું પરિવર્તન છે. એ પરિવર્તન એ સુતરાઉ કોટનના કાપડમાંથી એ જળ પસાર થાય એટલે જે ચેન્જીસ આવ્યો છે એ ત્યાં અટકી જાય. હજી બારે પેલા જીવજંતુ હોય એ ગળાઈ જાય, એ ના આવે, એ તો બધું હજી અલગ વસ્તુ છે. એ તો હજી દેખાય પણ ખરું કે વધારે જીવજંતુ વાળું પાણી હતું તો ગાડી તો ચોખ્ખું થઈ ગયું, દેખાય. પણ ન દેખાતું પણ પરિણામ ઘણું બધું ઊંડું છે. ન દેખાતું પરિણામ. એટલે ગાળ્યા વિનાનું દૂધ, ઘી કે જળ, મહારાજ કે ક્યારેય એનો ઉપયોગ કરવો નહીં. અહીંયા તો શાસ્ત્રો છે ને, શાસ્ત્રો એ 4 ભાવમાં હોય: સામ, દામ, ભેદ અને દંડ. સામ, દામ, ભેદ અને દંડ 4 ભાવમાં શાસ્ત્રો હોય. એટલે ગાળ્યા વિનાનું જળ ન પીવું એ સામની નીતિ છે. એટલે સમજાવ્યું પ્રેમથી. કોઈ પણ રીતે
આડઅસરથી બચાવવા માટે એક્સ્ટ્રીમ લેવલનો ભય પણ આપવામાં આવે. હવે એનો ઈરાદો આપણને નુકસાન કરવાનો નથી. જેમ નાનકડું છોકરું હવે એ ક્યાંક બજારમાં જતું હોય, ક્યાંક રસ્તામાં અકસ્માતમાં કચડાઈ ન જાય કે ફસાઈ ન જાય, એટલા માટે માં શું કે મારે બાબા આવશે, તો ભય બતાવવામાં આવ્યો. અને એ ભય એક દ્રષ્ટિએ સાચો પણ છે કે તું બહાર જઈશ તો તારા જીવનને જોખમ છે, કોઈક ઉપાડી પણ શકે છે તને, કોઈ ઉપાડી જાય ઘણા માણસો. તો માં બોલી છે એ સાચું જ છે, પણ માનો ઉદ્દેશ્ય બાળકને શેના માટે છે? તો કે ત્યાં જતા રોકવા માટે છે, એનામાં બાળકનું હિત છે. એમ શાસ્ત્રોની અંદર કેટલાક વિધાનો હોય, એનામાં દંડનો પ્રયોગ પણ બતાવવામાં આવ્યો. જેમ કે ગાળ્યા વિનાનું જળ પીવે તો 6 મહિના સુધી માછીમાર માછલા મારે એટલું પાપ લાગે, આટલા દંડનો ભય બતાવ્યો. અને વાસ્તવિકતા પણ છે. કારણ શું? તો કે ઘણીક વખત એવા સૂક્ષ્મ જંતુઓ રહ્યા હોય અને એવું જળ આપણે ગાળ્યા વિનાનું પીએ તો આપણને જીવ હિંસાના અધિકારી પણ બની જાય છે, એના ભોગતા પણ બનીએ છીએ. એટલે ખોટું એ નથી, પણ શાસ્ત્રો કોઈ પણ રીતે આપણને એ ધર્મ આપણાથી ચૂકાય નહીં એના માટે શામ, દામ, ભેદ અને દંડ 4 પ્રકારના પ્રયોગ દ્વારા આપણને ધર્મમાં પ્રવૃત્ત કરે છે. વળી મહારાજ કહે છે, દુનિયાના સામાન્ય માણસો હોય ને એની પેઠે અમારા ભક્તો હોય એ સાંસારિક પદાર્થેષુ ન વિસજ્જેત મૂઢવત સત્સુ સ્નેહમ પ્રકુર્વીત વિશેષેણ ગૃહાશ્રમી. દુનિયાના માણસો જેમ રાત દિવસ ભોગ પાછળ દોડે છે, એમ અમારા ભક્તોએ દોટ મૂકવી નહીં. અમારા ભક્તો દોટ ન મૂકવા. આસક્તિ અને જરૂરિયાત એ બે વચ્ચે અંતર છે. ભગવાનના ભક્ત પાસે વિવેકની આંખ હોય. સત્સંગનો લાભ શું? જ્ઞાન છે ને ત્રીજું નેત્ર છે. માણસ પાસે 2 આંખ તો છે, પણ 2 આંખથી દુનિયા જેવી છે તેવી દેખાતી નથી. દુનિયા જેવી છે તેવી નથી દેખાતી. એક ત્રીજું નેત્ર, જ્ઞાન એ ત્રીજું નેત્ર છે. અને 2 નેત્રથી આપણે દુનિયાને જોઈએ છીએ, પણ દેખતા હોવા છતાંય આપણે આંધળા છીએ. દેખતા હોવા છતાં આપણે આંધળા છીએ. પણ જ્ઞાન ન હોય ને, જ્ઞાન હોય તો ત્રીજું નેત્ર, દુનિયા જેવી છે તેવી દેખાય. દુનિયા જેવી છે તેવી દેખાય. અને જ્ઞાન ન હોય તો આંખ તો છે, દેખે તો છે, પણ દુનિયા ભ્રામક છે. કેવી છે? ભ્રામક છે. અને હમણાં ઉનાળો ચાલુ થયો એટલે હવે રસ્તા ઉપર જતા હોય તો ઉનાળાના બપોરના સમયે એમ લાગે કે આગળ પાણી ભર્યું છે, પણ છે નહીં, ભ્રમ છે. એ વાસ્તવિકતાનું જ્ઞાન થઈ ગયું આપણને કે પાણી નથી, પાણી લાગે છે, પણ છે નહીં. તો આપણે કોઈ દી છેતરાય નથી, છેતરાતા. શું કામ? જ્ઞાન થઈ ચૂક્યું છે. જ્ઞાન એ ત્રીજું નેત્ર છે. દુનિયા જેવી છે તેવી દેખાય. અને સત્સંગના યોગમાં આવેલી વ્યક્તિ હોય એ જ્ઞાનરૂપી નેત્રના પ્રભાવથી એ જગતનો જેમ એ ભોગમાં આસક્ત થાય ને, એમ ભગવાનનો ભગત આસક્ત ન થાય. એટલું ભગવાનના ભગતમાં ને જગતના જીવમાં ફરક છે. પછી વળી મહારાજ એક બહુ સરસ વાત કરી કે ગ્રસ્થ સામે બધા પુષ્પ દોલોત્સવમાં દેશ દેશાંતરમાંથી ભક્તો આવ્યા છે, તો મહારાજ કે તમે ભેગા રહીને સત્સંગ કરો ને, તો એમાં પણ મહારાજ કે મુમુક્ષ એવા ગ્રસ્થજનો હોય, એ ગ્રસ્થજનો કે સંતોના મુખથી જ કથા વાર્તાનું શ્રવણ કરવું. અને એમાં પણ પાછા કેવા
તો કે જે ધર્મથી ચ્યુત વર્તતા હોય, એટલે ધર્મનું જેના આ જીવનમાં આચરણ ન હોય ને, એના મુખથી કથા સાંભળવી નહીં. એના મુખથી કથા સાંભળવી નહીં. કારણ કે કથા એ આપણના જીવનમાં લાભના બદલે નુકસાનરૂપ પુરવાર થાય. નુકસાનરૂપ કેવી રીતે પુરવાર થાય? જેના જીવનમાં ધર્મનું પાલન ન હોય, ભગવાનમાં પ્રેમ ન હોય, ભગવાનમાં હેત ન હોય, અને એ વ્યક્તિ કથા કરતો હોય, કદાચ સારા સારા મજાના જોક્સ લઈ આવે વચ્ચે, થોડું વળી હાસ્યનું મોજું ફરી વળે સભાની અંદર, પડી બે બીજી વાત કરી દે એટલે આપણે તો વાહ વાહ, વચ્ચે 4-5 વખત તાળીઓ વાગી જાય, આનંદ આનંદ થઈ જાય. પણ જો જેના જીવનમાં ભગવાન નથી, હવે એની અમુક વાત પસંદ પડી ને ભક્તો, માણસ ની નજીક થવા માટે, દાખલા તરીકે તમે આમ સામે બેઠા છો અને તમને મારી 2-4 વાત ગમી જાય ને, તમને હેત થાય ને, પછી હું ખોટું બોલતો હોઉં ને એ તમે માનવા માંડી જાઓ. સમજ્યા ને? એટલે પેલો વ્યક્તિ કદાચ હાસ્ય લાવે છે, મનોરંજન લાવે છે, કદાચ બીજી 2 લોક વ્યવહારની પણ જીવન ઉપયોગી વાત કરી દીધી, આપણને ગમી પણ ખરી, આપણને તાળીઓ વગાડી, પણ એ વાતથી આપણીના તરફ જે એક એટેચમેન્ટ થયું, અને એ એટેચમેન્ટના કારણે પછી બીજી કોઈક વાત એ આપણને એમ એવી રીતે ફેરવીને, અને એ ધર્મથી વિરુદ્ધ હોય પણ એને વાતને એવી રીતે ફેરવીને રજૂ કરી, પણ આપણે એ વાતને એ થોડોક કે આ માણસ ખોટું ન બોલે, એ તો બહુ સારા પ્રવક્તા છે એમ માનીને આપણે એને સ્વીકારી લીધી, આપણા આચરણમાં આવી ગઈ, તો આપણે ગયા. અને જે ધર્મથી ચ્યુત છે જે વ્યક્તિ, હવે દાખલા તરીકે તમે સામે બેઠા છો, કથા કરતા હોય, અને મને ખાવાનો બહુ શોખ હોય, બરાબર, અને એમાં રસાસ્વાદના ખંડનની વાત આવે, બરાબર, એટલે એ વાત તો ભાઈ ટપાવી જ જવાના. હવે એ તો આપણે ગમતું હોય, ખાવાનો શોખ હોય ને, હવે એમાં મહારાજ કીધું હોય કે એ હવે સ્વાદ ન કરવો, આ ન કરવું, હવે કેમ મેળ પડે રજૂ કરવામાં? બરાબર. હવે જગત ખંડનની વાત આવતી હોય, હવે એ વાત હવે મને રુચિ હોય તો હું ખંડન કેમ કરવાનો છું? શાસ્ત્રમાં જેમ છે તેમ કેમ રજૂ કરવાનો છું? પછી એ વાત મને ન નડે, સાંભળનારો કે પછી કદાચ કોઈક શાસ્ત્ર લઈને વાંચે ને પછી એમ કે ગુરુ મહારાજ તમે આ વાત તો કીધી જ નહીં, તે તો પાછો મને ન નડે ને એના માટે વળી પાછો બીજો રસ્તો બતાવી રાખ્યો, શોધી કાઢ્યો હોય. આજે મહારાજ એ બાળ પ્રભુ જ્યારે એ અયોધ્યામાં રહ્યા હતા અને હનુમાન ગઢીએ દર્શન કરવા જતા, અને પેલા મોહનદાસ પુરાણી કથા કરતા, અને એમાં એકાદશીના મહિમાની વાત આવી, અને મોહનદાસે એવી જોરદાર આમ જમાવટ કરી વાત કરવામાં, છેલ્લે હવે મોહનદાસની એકાદશી હદતી નહીં, બરાબર, આ ઉપવાસ થાય નહીં, અને એમાંય ઘણા ગોઠવી કાઢ્યું, એકાદશ મને બહુ ગેસ થઈ જાય. હવે ગેસ તો બીજું કેટલું ખાતો એનાથી થાય, પણ બીજું એકે ન નડે, એને હામોની જ નડે. લ્યો, ભેલપુડી ઉલાડે એનાથી ગેસ ની આંતરડામાં ચોટી જાય, મેંદો દાબેલી બધું ઉલાડતા હોય, એમાં આંતરડામાં ચોટી જાય, કેટલા દિવસે તો બધું પિત્ત ને બધું વધી જાય, એસિડિટી થઈ જાય, એ કઈ ગણતરીમાં જ નહીં, પણ એકાદશી ગણતરીમાં આવી જાય. હવે આવું મોહનદાસ નું એવું પાછું, સમજ્યા ને? એટલે એકાદશી એને હદે નહીં, એટલે એકાદશી પછી હવે પેલું શાસ્ત્રમાં આવેલું વાત તો કરી ગયા, પણ પછી ધીમે એકથી ફેરવીને ભક્તો, આમ તો આપણે આ કથા શાસ્ત્રમાં લખાઈ જાય, સતયુગની કથા છે, કળિયુગમાં તો નિશ્ચિંત થઈ જવાનું. કારણ શું? તો કે જગન્નાથપુરીમાં ભગવાન એને બાંધી દીધી છે, એટલે ન હોતો વાંધો નહીં. હવે કદાચ કોઈ વાંચતા વાંચતા કોઈકને આવી જાય પાછું ને એ પૂછવા આવે, ગુરુ મહારાજ તમે તો ના પાડતા હતા એકાદશી કરવાની, તો પાછું એને જવાબ દેવામાં અટકાય નહીં ને, એવો રસ્તો શોધી રાખ્યો હોય પાછો, સમજ્યા ને? રસ્તો શોધી રાખ્યો હોય. એટલા માટે મહારાજ કહે છે કે જેના જીવનમાં ધર્મ નથી, એના મુખ થકી વાત કદાચ જ્ઞાન વાર્તા હોય ને તો પણ આપણા હિતમાં
નથી. પછી મહારાજ કહે છે તો કોના થકી સાંભળવાની? તો મહારાજ કે ગામની અંદર ધર્મથી વૃદ્ધો, વૃદ્ધાવસ્થા બે રીતે હોય. એક શરીરથી હોય, હા, શરીરથી ઘણા વર્ષો કાઢી નાખ્યા હોય એ માણસ ગરડો કહેવાય. અને બીજું તો કે જ્ઞાનથી વૃદ્ધ, ધર્મના આચરણથી, ઉંમર નાની હોય, શરીર નાનું હોય, પણ એના જીવનમાં જ્ઞાન વૈરાગ્ય આદિ ગુણો છે ને એ એટલા બધા પ્રચુર માત્રામાં છે કે એનાથી એવી રીતે વિવેક સંપન્નનું જીવન છે એ જ્ઞાનથી વૃદ્ધ છે. તો મહારાજ કે ધર્મથી વૃદ્ધ ગ્રસ્થના ઘરે અથવા તો સાધુના નિવાસસ્થાન એટલે કે મંદિર કે આશ્રમ કે હોય ત્યાં બેસીને ગ્રસ્થોએ નિત્ય કથા વાર્તા સત્સંગ કરવો. પછી ગ્રસ્ત હો તો શક્તિ પ્રમાણે નિયમની માળા હોય, મંત્ર જાપનો જે ક્રમ લીધો હોય તો એ પણ અવશ્ય કરવું. પછી મહારાજે બીજી એક મજાની વાત કરી. જીવનમાં જાણતા અજાણતા પાપ થઈ જાય તો એનું પ્રાયશ્ચિત કરવું. જાણતા અજાણતા પાપ થઈ જાય એનું પ્રાયશ્ચિત કરવું. આમ તો એવું છે કે પાપ ને પુણ્યની વ્યાખ્યા નક્કી કરવી જ અઘરી છે. કોને પાપ કેવું, કોને પુણ્ય કેવું. અને આ પાપ પુણ્યની વ્યાખ્યામાં તો અર્જુન હલવાયા હતા. મહાભારતના એ યુદ્ધની અંદર એ ભગવદ્ ગીતા છે ને, ભગવદ્ ગીતાનો પહેલો અધ્યાય છે ને, અને અર્જુનનો જે વિષાદ યોગ છે, મનમાં જે મૂંઝવણ થઈ ને એનું કારણ શું? તો કે પાપ પુણ્યની વ્યાખ્યામાં જે અર્જુનને વૈમનસ્ય પેદા થયું, સંદેહ થયો, એનામાંથી જ એને શરૂ થયું, મનની મૂંઝવણ થઈ. કારણ શું? તો કે સામે કોણ છે? દાદા, જેના હાથની આંગળી પકડીને જિંદગીના પાઠ શીખ્યા છે અર્જુન. સામે કોણ છે? તો કે ગુરુ, જેણે એને પોતાના દીકરા કરતા સવાયું ભણાવી લો. દીકરાને બ્રહ્માસ્ત્ર ચલાવતા શીખવાડ્યું પણ પાછું વાળતા ન શીખવાડ્યું. પણ દીકરા કરતા સવાયું કોને આપ્યું? અર્જુનને આપ્યું. હવે એની જ શીખવેલી વિદ્યાથી એને જ મારવાના. ગુરુ હત્યા લાગે કે ન લાગે? અને વળી પાછા બ્રાહ્મણ એટલે બ્રહ્મ હત્યા. અરે ગમે એવો હોય દુર્યોધન, આખરે ભાઈ તો ખરો કે નહીં? તો કુલ હત્યા, ભ્રાતૃ હત્યા એ લાગે છે? આપણે તો કેવું, માર્યો એટલે હત્યા કહેવાય. કોઈ પણ માણસનો જીવ ગયો એટલે હત્યા. અત્યારનો કાયદો પણ એમ જ કહે છે, મર્ડર. માર્યો એટલે હત્યા. પછી એને 100 માણસને માર્યા હતા કે હજી એ બીજા માણસને મારવાની પેરાકમાં હતો અને આપણે એને બચાવ માટે કરીને મારવો પડ્યો તો પણ ગણાય શું? હત્યા. હવે બીજી બાજુ, એક બાજુ ધર્મ પાપ એવું લાગે છે કે ભાઈ છે, ગુરુ છે, દાદા છે, એ બધા એને મારવારૂપ પાપ લાગે છે. બીજી બાજુ શાસ્ત્રમાં એવો પણ વિધાન છે કે આતતાઈ હોય એને મારવામાં કાંઈ દોષ નથી. હા, જેને આપણું જીવન છીનવા માટે આપણે મારી નાખવાના ષડયંત્ર કર્યા હોય, આપણી આજીવિકા, આપણું ધન, આપણું રાજ, સમૃદ્ધિ જૂટવી લીધું હોય, એને આતતાઈ કીધા છે શાસ્ત્રોની અંદર. આપણા પરિવાર, દીકરા દીકરીને આબરૂ લીધી હોય. હવે આમાંથી તો કૌરવો કે બાકી નથી રાખ્યું. એટલે આતતાઈને મારે તો હત્યા ન કહેવાય. હવે એક બાજુ એવું પણ વિધાન આવે છે. એટલે પાપ ને પુણ્ય નક્કી કેમ કરવું? વળી પાછું એવું પણ કીધું કે આતતાઈનો સાથ આપે તો એને પણ આતતાઈ ગણવાય. એટલે કદાચ ભીષ્મ પિતામહને મારી તો એ આતતાઈનો સાથ આપે છે, એટલે એને આતતાઈ ગણીને માર્યા હોય તો પાછો દોષ ન લાગે, એવું પણ આવે. હવે કરવું શું? એટલે પાપ અને પુણ્યની જે પરિભાષા છે એ નક્કી કરવી નહીં માનવ બુદ્ધિનું કામ નથી. માનવ બુદ્ધિનું કામ નથી. અને એટલા માટે તો
ભાગવતનો 6ઠો સ્કંદ, અને 6ઠા સ્કંદની અંદર અજામિલને પેલા યમના દૂતો લેવા માટે આવ્યા ને, પછી ભગવાનના દોડ જે નારાયણ કીધું ને, ભગવાનના પાર્ષદો આવ્યા, પાર્ષદોએ યમના દૂતોને લઈ જવા ન દીધા, એટલે પછી બધાએ વિલે મોઢે ઢીલે મોઢે પાછા ગયા ને. એટલે આ તો કેવું હોય કે આપણને એમ ઓર્ડર કર્યો કે જા ગમે મારું નામ દેજે ને ઉપાડી આવજે એમ, અને પછી ત્યાં ગઈને સામે ધાક ધમકી મળી હોય તો પછી મોઢું તો કરમાઈ જાય કે નહીં. એટલે આ યમના દૂતો પાછા આવ્યા ને ઠાલા આવ્યા, એટલે સાવ આમ કરમાઈ ગયેલા, લંઘાઈ ગયેલા, રીંગણા જેવા આમ થઈ ગયેલા, આમ સાવ ઉદાસ. અને યમરાજને આવીને પેલું કીધું કે ભાઈ હવે પાપ ને પુણ્ય ઓલો માણસને ઉપાડવા ગયા ને અમને તો ઉપાડવા ન દીધો, એટલે હવે એ નક્કી કયો કે તમારા ઉપર કોઈનું ચાલે છે, અમારું તો કઈ ચાલ્યું જ નહીં ત્યાં. એટલે યમરાજાએ કીધું કે ભાઈ એની આગળ તો અમે પણ નાથેલા બળદ જેવા છીએ, એ ભગવાનની આગળ એના એ જે કેટલું કે એના ચિઠ્ઠીના ચાકર છે, અમે કહેવાનો ભાવે વાંધો નહીં, ચાલો તમારી ઉપર ઓર્ડર ચાલતો માન્યું અમે, પણ હવે કોને ઉપાડવો ને કોને ન ઉપાડવો એ પાપ પુણ્યનું નક્કી કરી નાખો. હવે આ દર વખતે ધક્કો પડી નહીં પોસાય. ત્યારે યમરાજાએ કીધું કે પાપ અને પુણ્યનો નિર્ણય કરવો ને એ બહુ ગહન છે. ધર્મનો નિર્ણય કરવો. કારણ શું ભક્તો? ધર્મ ને અધર્મ એ હું ને તમે તો બાહ્ય કાર્યના આધારે નક્કી કરી, બહારના કામના આધારે નક્કી કરી, પણ કેવળ બહારના કાર્યના આધારે પાપ ને પુણ્ય, ધર્મ ને અધર્મ નક્કી ન થાય. સાથે હૃદયના ભાવને પણ નોંધ લેવાય. ઈશ્વરના દરબારમાં કેવળ કર્મ નહીં, કર્મની પાછળનો ઈરાદો પણ નોંધાય છે. અને દુનિયા ઈરાદો વાંચી ન શકે, હૈયું વાંચી ન શકે, એટલે એ તો કર્મ જોઈને જ નિર્ણય આપી દે. સમજ્યા ને? દુનિયા કર્મ જોઈને નિર્ણય આપી દે, પણ ઈશ્વરના દરબારની અંદર પાપ અને પુણ્ય એ કેવળ કર્મ નહીં, કર્મ પાછળનો ઈરાદો પણ. હવે કોઈ માણસ હોય સ્વભાવનો વિકૃત હોય, લંપટ હોય, સ્ત્રી લંપટ હોય, અને કેટલી બેન દીકરીઓને શિકાર બનાવવા ઈચ્છતો હોય, અને એવી કોઈ સંસ્થા હોય સ્ત્રી ઉત્કર્ષ માટેની, અને એ સંસ્થામાં દાન આપે 50 લાખ રૂપિયાનું, એટલે આપણે શું કહીએ, અરે આ તો બહુ મોટા દાનવીર છે, વાહ વાહ કરી તાળીઓ વગાડી, છાપામાં ફોટો આવે, તકતી લાગી જાય. પણ એ સંસ્થામાં દાન શું કામ આવ્યું? તો કે સંસ્થામાં ઘૂસવા માટે આપ્યું છે. પછી કેટલી બેન દીકરીનો શિકાર બનાવવાની એનો ઈરાદો છે. તો દુનિયા તો એનું કામ જોઈને તાળી વગાડી દીધી, પણ ઠાકોરજીએ એ 50 લાખના દાનથી એને કઈ ધામ નથી આપવાનો, એને સ્વર્ગ નથી આપવાનો. એ તો 50 લાખ આપવા છતાં પણ એ તો નરકનો જ અધિકારી બનશે. એ તો 184 નો જ અધિકારી, એની ગણના તો ત્યાં જ થશે. એટલે પાપ અને પુણ્ય બહુ અઘરો વિષય જો. એટલે કોઈ આપણો તો એમ માને કે મંદિરમાં નથી આવતો પાપી, એ મંદિરમાં નથી આવતો એનાથી કોઈ પાપી થઈ જતું નથી, અને મંદિરમાં કદાચ આવતો હોય એનાથી ધર્મિષ્ઠ પણ થઈ જવાતું નથી. હા, આ બહુ મર્મની વાત છે. એટલા માટે મહારાજ કે પણ પાપ ને પુણ્ય સરળ ભાવમાં સમજવું હોય તો શાસ્ત્રોએ જે આજ્ઞા કરી છે એ આજ્ઞાનો ભંગ થાય એટલે આપણે સમજવાનું કે મારા પ્રભુની આજ્ઞા મારાથી લોપાઈ છે, એટલે મારે પ્રાયશ્ચિત કરવું જોઈએ. મારે પ્રાયશ્ચિત કરવું જોઈએ. પ્રાયશ્ચિત શા માટે? પ્રાયશ્ચિત શા માટે? હવે જે વસ્તુ ઘટના બની ગઈ છે એ તો બની ગઈ છે. પ્રાયશ્ચિત કરવાથી પાછું હવે ક્રોધમાં આવ્યા, બરાબર. ઓલા જે શંકર ભગતની વાત આવે, લખા ભગત હતા, હવે એક બ્રાહ્મણ હતા, એક પટેલ હતા, બંને ખેતી કરતા, બરાબર. અને એમાં સામાન્ય કંઈક જમીનની વાતમાં રકઝક થઈને એમાં પછી ઓલા લખાભાઈએ હાથમાં રાપતી ઉપાડી તે મારવા ગયા હતા, ઓલા ભટજીને પગમાં વાગીને પગ કપાઈ ગયો, બરાબર.
હવે પગ કપાઈ ગયો, હવે હું એનું પ્રાયશ્ચિત કરું, અફસોસ કરું તો પગ હાજો થઈ જાય. તો પ્રાયશ્ચિત શા માટે? સમજ્યા કે નહીં? તો પ્રાયશ્ચિત શા માટે? ભૂલ તો થઈ ચૂકી છે. હવે પ્રાયશ્ચિત કરવાથી એ ભૂલમાં સુધારો થવાનો નથી. તો પ્રાયશ્ચિત શા માટે? તો પ્રાયશ્ચિતનો પ્રયોગ શાસ્ત્રમાં એટલા માટે બતાવ્યો છે ભક્તો, કે પ્રાયશ્ચિત છે ને, એક તો એક હવે ભૂલ ફરીવાર ન થાય ને એના માટે પ્રાયશ્ચિત છે. પ્રાયશ્ચિતનું પેલું કારણ, માણસે કોઈકને મારી નાખ્યો અને એને અહીંયાથી જો દંડ આપવામાં નહીં આવે ને તો બીજા માણસને મારવામાં પણ ખચકાશે નહીં. એટલે દંડ જરૂરી છે. તો પ્રાયશ્ચિત એ સ્વભાવને ત્યાં બ્રેક લગાવવા માટે છે. શેને લગાવવા માટે છે? સ્વભાવને બ્રેક લગાવવા માટે છે. બીજું, પ્રાયશ્ચિત થી જે ભૂલ થઈ છે, હુઆ સો હુઆ, હવે એને કેટલી હદ સુધી આપણે એનું પાછું સુધારો કરી શકીએ, એ બનતો જે પ્રયાસ છે એ એક પ્રાયશ્ચિતનો ભાગ છે. દાખલા તરીકે આપણાથી એવું અનિષ્ટ કર્મ થઈ ગયું, અને અનિષ્ટ કર્મ થયું કે જેના કારણે કેટલાક આમ કેવું હોય ભક્તો, જેમ બાપા કમાયા હોય, એને જમીન ભેગી કરી હોય, ધંધો કર્યો હોય તો છોકરાને મળે ને, એની પેઢીને મળે. એમ બાપાએ કોઈ કર્મ એવા કર્યા હોય તો ઘણીક વખત શ્રાપ મળ્યા હોય, ગરીબોના નિશાસા લાગ્યા તો એ પેઢીને મળે. શું મળે? હા, આ પાછું આમ રિવર્સ ને અપડાઉન થતી પ્રોસેસ છે. આ જેમ બાપાએ ભૂલ કરી હોય તો એના છોકરાને મળે ને, એમ છોકરો ભૂલ કરે તો એના બાપા સ્વર્ગમાં ગયા તો એનું પતન એ થાય પાછું. આમ ઊંધું ભાઈ ચાલે, એમ અરસપરસ છે આ. સમજ્યા ને? હા, છોકરા અત્યારે ભૂલ કરે તો એના પૂર્વજો એ કોઈ પિતૃલોકમાં હોય તો ત્યાં કને એની અસર અનુભવાય ને. દિવંગત પિતૃઓને પણ એની અસર અનુભવાય છે. અને એટલા માટે અર્જુને કીધું, અર્જુને ગીતાના પહેલા અધ્યાયની અંદર વિષાદ યોગની અંદર એટલા માટે અર્જુનનો પ્રશ્ન ત્યાં આવીને ઉભો રહ્યો કે આ યુદ્ધમાં મારા દ્વારા લાખો મરાશે, બરાબર, એટલે કેટલી મા બેન દીકરીઓ વિધવા થશે, બરાબર. હવે વિધવા થયેલી મા બેન દીકરીઓ હશે, બધાયનું મન તો સ્થિર નહીં જ હોય. કેટલીક બેન દીકરીઓનું મન ચંચળ હશે ને પારકા પુરુષમાં જો લલચાણું અને પારકા પુરુષના સંસર્ગથી જે પ્રજા જન્મી એ વર્ણશંકર પ્રજા હશે, અને વર્ણશંકર પ્રજા પિંડદાન આપશે તો એના પૂર્વજો સ્વર્ગમાં ગયા હશે તો પાછા નરકમાં જશે મારા કારણે. એટલે જેમ બાપ દાદાનું આપણને મળે એમ આપણી ભૂલ પાછી કોને જાય? બાપ ભૂલ કરી હોય તો છોકરાને એના મેણા ટોણા સાંભળવા પડે, એમ છોકરો ભૂલ કરે તો બાપ ગામમાં મોઢું પણ બતાવી શકે નહીં. તો પ્રાયશ્ચિત કરવાથી હવે જે ભૂલ થઈ છે એનામાં ક્યાં સુધી સુધારી શકાય એનો મેક્સિમમ પ્રયાસ એ પ્રાયશ્ચિત છે. પૂર્વજો નારાજ થયા હોય આપણા કર્મથી, દેવતાઓ નારાજ થયા હોય, આપણે કોઈ જગ્યાએ હોઈએ અને એવું કર્મ કોઈ કર્યું હોય, કિશોરભાઈ, તો આપણે છોકરા દીકરા કે દીકરી હોય તો છાત્રાલયમાંથી કાઢી મૂકવા પડે ને, આપણે ન કાઢી મૂકવા પડે, બરાબર. પણ પછી પાછું ભરોસો દિલાવે એવું આચરણ કર્યું હોય તો પછી પાછા આપણે રાખીએ પણ ખરા કે હવે આ પેલા જેવા નથી. એમ જે નારાજ થયા છે આપણા કર્મથી, એને આપણા ઉપર ભરોસો આવી જાય ને એવું આચરણ એ પ્રાયશ્ચિત છે. એને ભરોસો દિલાવવાનો કે હવે જિંદગીમાં આવી ભૂલ નહીં કરે અને હવે સત્યના માર્ગે ચાલશે, ધર્મના માર્ગે ચાલશે. તો એટલા માટે મહારાજ કે પ્રાયશ્ચિત
તો એ પ્રાયશ્ચિતનો નિર્ણય કોણ આપે? કેમ નક્કી કરવાનું કે આ ભૂલ થઈ હોય તો આટલું આટલું કરવાનું, આમ કરવાનું, આટલું ભજન કરવાનું, આટલું ગાયોને ચારો, આટલું વ્રત કરવાનું? એ કેમ નિર્ણય કરવો? તો મહારાજ કે એ નિર્ણય ધર્મભંગનું પ્રાયશ્ચિત છે. તો મહારાજ કે જે વ્યક્તિ વાસ્તવમાં એ ભૂલમાંથી, અને આ તો એવી વાત છે ભક્તો કે ઘણો હિસાબ એવો હોય કે આપણે કોઈક પાસે લીધા હોય, દઈ નથી શક્યા, પણ પછી એ વ્યક્તિ પાસે આપણે જઈએ કે ભાઈ મારી પાસે તું માંગે છે 10 લાખ, પણ અત્યારે 1 લાખ છે, શું કરશો? વાંધો ને, લાખ દે વેલો, 10 બીજા માફ આવે. શું કહી દે? લાખ દે, તારું ખાતું પૂરું કરી નાખ, વેલા લાખમાં પતાવટ કર, મૂક વેલા. હવે કેટલા દી ઉધારી આવે, લાંબી હલાવી. આમ કરી હવે માગતો તો 10 લાખ, દીધા છે લાખ ખાલી, પણ છતાંય ખાતું માફ થઈ ગયું. સમજી ગયા ને? એમ આપણે આપણા કર્મની અંદર ભૂલ થઈ ગયો ને હયાતીમાં જો પ્રાયશ્ચિત કરી નાખી ને, તો જેના પ્રત્યે ભૂલ થઈ છે એ માફી આપી દે. સમજી ગયા ને? અને હવે એ 10 લાખ માંગતો તો દેવાના નહીં, એ હાજર હતો ત્યારે લાખમાં પતાવટ કરી નાખ્યો તો હિસાબ ચૂકતે થઈ ગયો, એને જતું કરી નાખ્યું. એને મનમાં ન રહ્યું કે મારે લેવાના છે એની પાસેથી, અને હવે એના મનમાં રહી ગયું કે લેવાના છે, અને એ ભાઈ ગુજરી ગયા, એટલે હવે બીજો જન્મ લઈને પણ એ વસૂલ કરશે. શું કરશે? સમજી ગયા ને? એટલે જીવનમાં ભૂલ થઈ હોય ને તો એનું પ્રાયશ્ચિત કરવાથી આને આ જન્મે, નહીતર એ ભૂલનો દંડ ભોગવવા માટે જન્મો લેવા પડે. અને જો કોઈ સત્પુરુષનો આશરો ગ્રહણ કર્યો હોય અને ભૂલનું યથાર્થ પ્રાયશ્ચિત કરે તો આને આ જન્મેનો હિસાબ પતી જાય. આટલો લાભ પ્રાયશ્ચિતથી થાય, આટલો લાભ પ્રાયશ્ચિતથી થાય. તો મહારાજ કે હવે એ નિર્ણય કોણ આપે કે કેટલું પ્રાયશ્ચિત કરવું? પંચ બેસતું પહેલા, બરાબર ને? હા. તો મહારાજ કે એ પંચમાં પણ કેવા તો કે સત્યનિષ્ઠ માણસો હોવા જોઈએ. આ પછી આપણા સંબંધમાં છે એટલે પછી એનું હલાવી લેવું, અને નથી તો હવે એને આપણાથી થોડોક વિચારભેદ છે, થોડોક આપણા પક્ષમાં નથી ભળતો તો હવે ડબલ દંડ ફટકારવો તો નહીં. તો એ ધર્મ સભા નથી, એ નિર્ણય માન્ય નથી શાસ્ત્રોને. એવી અદ્ભુત વાત ભક્તો મહારાજે કરી છે. ઘણી બધી વાતો આમ શાસ્ત્રોના એવા મર્મો ને મજા છે, માણીએ એટલો આનંદ આવે. સમજ્યા ને? જેટલું માણીએ એટલો આનંદ આવે. પણ સમય થયો છે. સદાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વર ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી રાધા કૃષ્ણ દેવની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી વૃંદાવન વિહારી હરિ કૃષ્ણ મહારાજની જય.